સમઘટકતા નંબર 2 જેને ટૂંકમાં ગુજરાતી અંદર આપણે સ્થાન સમઘટકતા બોલીશું અથવા પોઝિશન સમઘટકતા. વિદ્યાર્થી મિત્રો, તો પોઝિશન અથવા સ્થાન સમઘટકતા કોને કહેવાય ધ્યાન આપજો. પહેલા વ્યાખ્યા સમજો. બે કે તેથી વધુ સંયોજનના અણુસૂત્ર તો સમાન હોય પરંતુ બહુબંધ આપણે કોને બોલીએ છીએ જેમાં પાયબંધ આવે, મતલબ એક પાયબંધ હોય તો બે પાયબંધ હોય, મતલબ આલ્કીન કે આલ્કાઇન હોય. બહુબંધ ક્રિયાશીલ સમૂહ કે વિસ્થાપકોના સ્થાન જુદા હોય. અણુસૂત્ર તો સમાન પણ આમાં જુદું શું હશે? ફરીથી બહુબંધ. જો બહુબંધ હશે તો બહુબંધના સ્થાન અલગ અલગ જગ્યાએ હોય. ક્રિયાશીલ સમૂહ આપેલો હોય પણ ક્રિયાશીલ સમૂહ સમાન હશે પણ એમના સ્થાન જુદા જુદા હશે. આ ઉપરાંત એની અંદર વિસ્થાપક હશે તો વિસ્થાપકના સ્થાન જુદા જુદા હોય. તો મતલબ આની અંદર સમાન શું છે? તો અણુસૂત્ર સમાન, પેરેન્ટ કાર્બન ચેન સમાન. જે આપણે અગાઉ જોઈએ ને, અગાઉ જે આપણે શીખ્યા ટૂંકમાં કઈ સમઘટકતા જોઈએ આપણે? શૃંખલા સમઘટકતા, જેમાં પેરેન્ટ કાર્બન ચેન અલગ અલગ આવતી હતી. મતલબ કે એક 5 નંબર હોય તો બીજી 3 નંબર, પણ અણુસૂત્ર સમાન રહેતા. પણ આ વખતે પેરેન્ટ કાર્બન ચેન તો સમાન હશે, મતલબ બંનેની પેરેન્ટ કાર્બન ચેન 5 તો 5 નંબરની જ રહે. ક્રિયાશીલ સમૂહ પણ સમાન હશે. અણુસૂત્ર સમાન, પેરેન્ટ કાર્બન ચેન સમાન અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય. જુદું શું છે? તો બહુબંધ, ક્રિયાશીલ સમૂહ અને વિસ્થાપકોના સ્થાન અલગ અલગ જગ્યાએ હશે. આ પણ સમાન પણ સ્થાન કેવા હશે? અલગ અલગ છે. જો એક્ઝામ્પલ જો ખ્યાલ આવી જશે. મતલબ અહીંયા આપણને બે આલ્કીન આપેલા છે તો પહેલું ભાઈ આપણે જો બંનેના અણુસૂત્ર સમાન હોવા જોઈએ તો 1 2 3 4 ચાર કાર્બન છે. 1 2 3 4 ચાર કાર્બન છે તો મતલબ 4 કાર્બન હશે અને હાઇડ્રોજન પણ સમાન હશે. બીજું કે અહીંયા પેરેન્ટ કાર્બન ચેન પણ સમાન હોવી જોઈએ. જો પેરેન્ટ કાર્બન ચેન કઈ બનશે? તો આ બાજુથી નંબરિંગ કરો કે આ બાજુથી કરો, કોઈ ફરક પડતો નથી. તો અહીંયા નંબરિંગ અહીંથી કરી દો તો 1 2 3 4, મતલબ 4 નંબરની પેરેન્ટ કાર્બન ચેન બની ગઈ. તો અહીંયા આલ્કીન બહુબંધ તરફથી નંબરિંગ થશે તો 1 2 3 અને 4. તો અહીંયા પણ પેરેન્ટ કાર્બન ચેન પણ બંને સમાન છે. ક્રિયાશીલ સમૂહ તો નથી આમાં, પણ આલ્કીન છે, બહુબંધ છે તો બહુબંધ સમાન છે. પણ અહીંયા જો હવે આ બંને હવે પેરેન્ટ કાર્બન ચેન અણુસૂત્ર સમાન છે, પેરેન્ટ કાર્બન ચેન પણ સમાન છે, પરંતુ બહુબંધનું સ્થાન અલગ અલગ છે. જો અહીંયા બહુબંધ ક્યાં છે? 2 પર છે તો બહુબંધ અહીં ક્યાં છે? 1 પર છે. તો આ બંને વચ્ચે જે સમઘટકતા છે એ સમઘટકતાને બોલીશું આપણે પોઝિશન આઇસોમેરિઝમ. પોઝિશન આઇસોમેરિઝમ. તો આપણે અહીંયા A કહી દઈએ આને અને આને જો B કહી દઈએ આપણે તો A અને B વચ્ચે કયો સંબંધ છે? ટૂંકમાં પોઝિશન આઇસોમેરિઝમ. આગળનું એક્ઝામ્પલ જો. આગળના એક્ઝામ્પલની અંદર પણ અણુસૂત્ર સમાન તો 1 2 3 4 કાર્બન, 1 2 3 અને 4 કાર્બન, મતલબ અણુસૂત્ર સમાન છે. બીજું પેરેન્ટ ચેન, તો પેરેન્ટ ચેનમાં તમે નંબરિંગ અહીંયાથી કરો 1 2 3 4. આ નંબરિંગ મેં અગાઉ શીખવાડ્યું IUPAC માં કેવી રીતે કરવાનું. રૂલ્સ એ જ છે એમ. આ બાજુ બહુબંધ તરફથી નંબરિંગ થશે 1 2 3 4. તો અહીંયા પેરેન્ટ કાર્બન ચેન પણ સમાન છે પરંતુ એ બહુબંધના સ્થાન અલગ અલગ જગ્યાએ છે. બહુબંધનું સ્થાન બીજા નંબર પર છે, અહીંયા બહુબંધનું સ્થાન 1 પર છે. તો અહીંયા આ બંને વચ્ચે જો આને આપણે A કહીએ અને આને B બોલીએ તો A અને B વચ્ચે પણ કઈ સમઘટકતા છે? સ્થાન સમઘટકતા, જેને આપણે પોઝિશનલ આઇસોમેરિઝમ બોલીશું. આગળનું એક્ઝામ્પલ જો. અણુસૂત્ર ચેક કરો પહેલા તો 1 2 3 4 5 ને 6 કાર્બન, 1 2 3 4 5 ને 6 કાર્બન. અણુસૂત્ર સમાન. કાર્બન ચેન જો આપણે વાત કરીએ તો અહીંયા કાર્બન ચેનનું નંબરિંગ 1 2 3 4 5. તો પેરેન્ટ કાર્બન ચેન 5 નંબરની છે. આમાં પેરેન્ટ કાર્બન નંબરિંગ આપણે આ બાજુથી કર્યું, કેમ? વિસ્થાપક છે અહીંયા 1 2 3 4 5. તો અહીંયા પણ કાર્બન ચેન બંનેમાં સમાન છે પરંતુ વિસ્થાપકના સ્થાન અલગ અલગ છે. જો આ વિસ્થાપક અહીંયા ત્રીજા નંબર પર છે, અહીંયા વિસ્થાપક બીજા નંબર પર આવે છે. તો આ બંનેના અણુસૂત્ર તો સમાન છે પરંતુ વિસ્થાપકના સ્થાન જુદા જુદા છે. તો આ બંને વચ્ચે પણ પોઝિશનલ સમઘટકતા મતલબ સ્થાન સમઘટકતા છે. એક્ઝામ્પલ નંબર 4 જુઓ.
જેમાં અણુસૂત્ર તો 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે 1 2 3 4 5 6 અને 7 કાર્બન અણુસૂત્ર સમાન પેરેન્ટ કાર્બન ચેન જો અહીંયા 1 2 3 4 અને 5 પેરેન્ટ કાર્બન ચેન 5 નંબરની બને છે આમાં પેરેન્ટ કાર્બન ચેન 1 2 3 4 5 પેરેન્ટ કાર્બન ચેન 5 નંબરની છે પણ આમાં વિસ્થાપકના સ્થાન જો તો વિસ્થાપક મતલબ મિથાઇલ મિથાઇલ ત્રીજા નંબર પર છે જ્યારે વિસ્થાપક બીજા અને ચોથા પર છે બીજા અને ચોથા પર અહીંયા ત્રીજા પર છે તો વિસ્થાપકોના સ્થાન અહીંયા ડિફરન્ટ જોવા મળે છે તો અહીંયા A અને B વચ્ચે પણ કઈ સંઘટકતા છે પોઝિશનલ આઇસોમેરિઝમ જોવા મળશે આગળનું એક્ઝામ્પલ જો જેની અંદર પણ તમે કાર્બન છે અણુસૂત્ર ચેક કરશો તો 6 કાર્બન 2 બ્રોમિન 6 કાર્બન 2 બ્રોમિન છે અણુસૂત્ર સમાન છે અહીંયા કાર્બન ચેન તમે જુઓ તો 1 2 3 4 5 અને 6 આ કાર્બન ચેન છે જ્યારે આની અંદર પણ કાર્બન ચેન બનશે 1 2 3 4 5 6 અહીંયા વિસ્થાપક કાર્બન ચેન તો 6 નંબરની છે પણ વિસ્થાપક બીજા ત્રીજા પર છે પહેલા બીજા પર છે જ્યારે અહીંયા બીજા અને ત્રીજા પર વિસ્થાપક છે સમજ પડી વિસ્થાપકના સ્થાન બીજા 1 2 અને અહીંયા 1 3 છે તો વિસ્થાપકના સ્થાન મતલબ ડિફરન્ટ છે જુદા છે તો આ બંને વચ્ચે પણ કઈ સંઘટકતા છે વિદ્યાર્થી મિત્રો સ્થાન સમઘટકતા કહેવાશે ચલો આગળનું એક્ઝામ્પલ જો અહીંયા ભૂલ થશે દરેક ભૂલ કરશે 1 થી 5 એક્ઝામ્પલ કર્યા પછી છઠ્ઠા એક્ઝામ્પલમાં ભૂલ કરશે તો આની અંદર તમે અણુસૂત્ર જુઓ તો 1 2 3 4 4 કાર્બન 1 નાઇટ્રોજન છે અને હાઇડ્રોજન ગણવાનું 3 ને 2 5 ને 5 ને 2 7 હાઇડ્રોજન છે આ પણ જુઓ 1 2 3 3 કાર્બન અને 1 2 3 અને 4 કાર્બન સોરી આમાં પણ 1 2 3 અને 4 કાર્બન હતા નાઇટ્રોજન હતું અને હાઇડ્રોજન 3 ને 3 6 6 ને 1 7 બંનેમાં હાઇડ્રોજન પણ સમાન છે તો અણુસૂત્ર તો સમાન છે પરંતુ આમાં કાર્બન ચેન જો જોઈએ તો અહીંયા આપણે હવે ક્રિયાશીલ સમૂહ છે અને આગળ આપણે આઈયુપીએસસી ની અંદર શીખીને આવ્યા છે કે નંબરિંગ જે છે ક્રિયાશીલ સમૂહના કાર્બન થી જ આપણે કરતા હોઈએ છીએ ક્રિયાશીલ સમૂહના કાર્બન થી નંબરિંગ કરતા હોઈએ છીએ તો અહીંયા આપણે 1 2 3 4 તો કાર્બન ચેન આપણે કેમ 1 થી 4 જ્યારે આમાં કાર્બન ચેન 1 2 3 નહીં થાય કે આપણે ક્રિયાશીલ સમૂહનો કાર્બન અહીંયા છે તો નંબરિંગ અહીંયાથી 1 2 અને 3 તો બોલો આની અંદર અણુસૂત્ર તો સમાન છે એટલે અણુસૂત્ર શું છે ભાઈ સમાન છે પરંતુ કાર્બન ચેન સમાન નથી જો આગળ જે શીખ્યા એક્ઝામ્પલ ની અંદર કાર્બન ચેન 3 છે અહીંયા કાર્બન ચેન નંબર 4 જોવા મળે છે કાર્બન પેરેન્ટ કાર્બન ચેન ડિફરન્ટ છે પિતૃ કાર્બન ચેન કેવી છે અલગ અલગ છે આ 4 નંબરની છે અને આ 3 નંબરની છે અને આપણે અગાઉ શીખીને આયા કે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ એમની પેરેન્ટ કાર્બન ચેન જો ડિફરન્ટ હોય તો એને અંદર કઈ સંઘટકતા ચેન આઇસોમેરિઝમ બોલીએ છીએ જેને આપણે શું કહેતા ટૂંકમાં સ્થાન એને આપણે ટૂંકમાં શૃંખલા સમઘટકતા તો આમાં સ્થાન સમઘટકતા નથી સ્થાન સમઘટકતા માટે શું છે ભાઈ પેરેન્ટ ચેન સમાન થવી જોઈએ આ 4 છે આપણે 4 ની થવી જોઈએ 4 ની થતી નથી લા જોજો વાળા ધ્યાનથી અહીંયા તો મતલબ આ બંને વચ્ચે કયા પ્રકારની સમઘટકતા છે આ બંને વચ્ચે સમઘટકતા જે જોવા મળશે મતલબ અહીંયા આપણે આને A અને B કહી દઈએ તો આ બંને વચ્ચેની જે સમઘટકતા છે આને હું A કહી દઉં અને આને B કહું તો A અને B વચ્ચેની સમઘટકતા કઈ જોવા મળી આપણને ચેન આઇસોમેરિઝમ જોવા મળી આગળનું એક્ઝામ્પલ જો ફરી એક વખત ધ્યાનથી તો આમાં પણ અણુસૂત્ર તો 6 કાર્બન છે આમાં પણ 6 કાર્બન છે પણ નંબરિંગ તમે જે કરશો નંબરિંગ જે થશે એ નંબરિંગ ખાસ મહત્વનું છે કારણ નંબરિંગ એ હું 1 2 3 4 5 અને 6 અહીંયા પણ નંબરિંગ 1 2 3 4 5 અને 6 ચલો આની અંદર અણુસૂત્ર તો સમાન છે કાર્બન ચેન પણ સમાન છે જો પરંતુ અહીંયા બહુબંધ 1 3 છે બહુબંધ 1 4 છે 1 3 1 4 એટલે બહુબંધના સ્થાન ડિફરન્ટ છે
તો આ બંને વચ્ચે પણ કઈ સમઘટકતા કહેવાશે? પોઝિશનલ આઇસોમેરિઝમ કહેવાશે. ક્લિયર? ઓકે. આગળનો જો સવાલ, આની અંદર પણ 1 2 3 4 5 કાર્બન એક ઓક્સિજન, 1 2 3 4 5 કાર્બન એક ઓક્સિજન, અણુ સૂત્ર સમાન છે. નંબરિંગ જો અહીંયા કીટોન છે, શું છે અહીંયા? કીટોન છે. તો 1 2 3 4 5 આ રીતે નંબરિંગ થશે. અહીંયા ક્રિયાશીલ સમૂહ કીટોન છે. અહીંયા નંબરિંગ આ બાજુ થશે 1 2 3 4 5. ક્લિયર? તો અહીંયા જો ત્રીજા પર કીટોન છે, જ્યારે અહીંયા બીજા પર કીટોન છે, એટલે ક્રિયાશીલ સમૂહનું સ્થાન ડિફરન્ટ છે. ક્રિયાશીલ સમૂહનું સ્થાન ડિફરન્ટ છે. તો અહીંયા પેરેન્ટ કાર્બન છે અને અણુ સૂત્ર પેરેન્ટ કાર્બન છે તો સમાન છે, પણ ક્રિયાશીલ સમૂહનું સ્થાન કેવું છે? જુદું જોવા મળે છે. તો આ બંને વચ્ચે પણ જે સમઘટકતા છે એને બોલીશું આપણે સ્થાન સમઘટકતા બોલીશું. આગળનું એક્ઝામ્પલ જો, જેની અંદર ટૂંકમાં C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O બે કીટોન આપેલા છે. તો એ નંબરિંગ જે કરી છે એ 1 2 3 4 5 6. અહીંયા પણ નંબરિંગ તમે 1 2 3 4 5 અને 6. ક્લિયર? તો અહીંયા પણ અણુ સૂત્ર સમાન, કાર્બન ચેન પણ સમાન, પરંતુ કીટોનના 1 3 છે જ્યારે અહીંયા 1 4 છે. ક્રિયાશીલ સમૂહના સ્થાન ડિફરન્ટ જોવા મળે છે. તો આના વચ્ચે જે સમઘટકતા છે એને પણ બોલીશું આપણે પોઝિશનલ આઇસોમેરિઝમ, સ્થાન સમઘટકતા. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આના ઉપરથી બીજા કેટલાક સવાલ અલગ રીતે પણ પૂછે છે. એટલે કે એક બંધારણ તમને આપેલું હોય અને પૂછશે કે આના બીજા એવા કેટલા સમઘટકો બની શકશે, સ્થાન સમઘટકતા, એ આપણે ટૂંકમાં અગાઉના મતલબ આના પછી આપણે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આનો સ્ક્રીનશોટ લેશે. જ્યાં જ્યાં સમજ ના પડે ત્યાં ટૂંકમાં તમારે ફરી પાછું રિવર્સ કરી અને સમજવાનું છે ધ્યાનથી. બરાબર? તો ફરી વખત આનો સ્ક્રીનશોટ લઈ લેશે. તો સ્ક્રીનશોટ લીધા પછી વ્યવસ્થિત પોતાની નોટની અંદર લખતા રહેવાનું છે. કોઈ જગ્યાએ ટૂંકમાં તકલીફ પડે, ખબર ના પડે તો ક્લાસની અંદર જ્યારે આવો ત્યારે મને ટૂંકમાં પૂછી લેવાનું, હું આપણને તમને ઓફલાઈન ત્યાં સમજાવી દઈશું.